આગળ વાત કરીએ તો અમદાવાદમાં ઘર ખરીદનારાઓ માટે મોટા સમાચાર છે। ક્રેડાઈ અમદાવાદ દ્વારા આગામી 1 જુલાઈથી મકાનોના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે। મધ્યપૂર્વમાં યુદ્ધની સ્થિતિના કારણે સ્ટીલ અને સાથે જ સિમેન્ટ જેવા રો મટીરિયલ્સના ભાવમાં 20થી લઈને 60% સુધીના ભાવ વધારાના કારણે આ નિર્ણય લેવાયો છે। આ કારણે નવા પ્રોજેક્ટ્સમાં 10% અને તૈયાર થવાના આરે હોય તેવા પ્રોજેક્ટ્સમાં 5% સુધીનો ભાવ વધારો થઈ જશે। જો કે 30 જૂન સુધી ભાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર નહીં થાય। બિલ્ડરોએ સરકાર પાસે ટેક્સમાં રાહતની પણ માંગ કરી છે। ઘણા યુનિટ બને છે કે ડેવલપર ઉપર લોડ વધે છે કે ડેવલપરની પ્રોજેક્ટની ફિઝિબિલિટીને ડિસ્ટર્બ કરી શકે। રીડેવલપમેન્ટ માટે હું માનું છું કે સરકારે કોઈ સ્પેશિયલ ઇન્સેન્ટિવ આપવું પડશે નહીં તો અમારે ડીલ કરવાનું ચાન્સ દેખાય। અમે સૌ ભેગા થઈને જે 400 પ્લસ ડેવલપર હાજર હતા અમે સૌ ભેગા મળીને એમ કહ્યું કે 1 જુલાઈથી મિનિમમ 5%નો વધારો ડેવલપર લાવશે પોતાના પ્રોજેક્ટ। જેમ અંકુરભાઈએ કહ્યું એ પ્રમાણે જો ફાઉન્ડેશન થી પ્રોજેક્ટ હોય જે મિડ પ્રોજેક્ટ હોય જે ફિનિશિંગ લેવલ પર છે એ પ્રમાણે ડેવલપર પોતે નક્કી કરશે પણ મિનિમમ 5% નો ભાવ વધારો ઇનેવિટેબલ છે। એના વગર અમારી ઇન્ડસ્ટ્રી સસ્ટેન થાય એવી નથી। એટલે 1 જુલાઈથી આજના જે 400 ડેવલપરો છે પોતાના દરેક પ્રોજેક્ટમાં મિનિમમ 5%નો ભાવ વધારો કરશે। સીધા 15-20% ભાવ વધારાની વાત કરતા બી નથી અને ડિમાન્ડમાં બી નથી। અમે લોકો જે ભાવ વધારાની વાત કરીએ છીએ ફક્ત એટલી જ કરીએ છીએ જે અમે લોકો ડે ટુ ડે કેસ કરી રહ્યા છીએ એમાં બી 5.5-6% મિનિમમ છે છતાંય 6%ની વાત નથી કરતા। અમે લોકો 5%ની મિનિમમ વાત કરી રહ્યા છીએ અત્યારે। અચ્છા, યુદ્ધ વિરામની ગઈકાલે જાહેરાત થઈ આજે જો પરિસ્થિતિ બગડે નહીં અને યુદ્ધ વિરામ રહે તો લગભગ 6-8 મહિનામાં સ્થિતિ નોર્મલ થઈ જાય પછી ભાવ વધારો કરાશે કે અમને બી એ જ આશા છે કે યુદ્ધ વિરામ થઈ જશે અને યુદ્ધ વિરામ પછી ભાવ ઘણી બધી વસ્તુઓનો કુલ ડાઉન થશે પણ સપ્લાય ચેઇન ડિસ્ટર્બ થઈ ગયું છે એના લીધે કોઈ ભાવ ઘટી જવાના નથી।